ભુજમાં એક સાથે 10 અર્થી ઉઠતા ભુજ શોકમય બન્યું। ચિરઈ અકસ્માતમાં એક જ પરિવારના 10ના મૃત્યુઆંક બાદ આજે એક વધુ મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 11નો થયો। ગઈકાલે ભચાઉ તાલુકાના ચિરઈ પાસે બે ટ્રેલર વચ્ચે ઇનોવા ગાડી ભીસાઈ જતા એક જ પરિવારના 10 લોકો કાનનો કોળિયો બની ગયા। ભુજના કોટેચા પરિવારના લોકો ધાર્મિક પ્રવાસ માટે નીકળેલ હતા અને ગાંધીધામ તરફ જતા હતા ત્યારે બે ટ્રેલર વચ્ચે યાત્રિકોને લઈ જતી ઇનોવા ભીસાઈ જતા કમકમાટી ભર્યો અકસ્માત થયો હતો। વારંવાર કચ્છમાં થતા અકસ્માતોના કારણો લોકોમાં મોટી સંખ્યામાં જાનહાનિ થતી રહે છે, પણ જેમને રોડ સેફટી જાળવવાની છે તેવા વિભાગો નિષ્ક્રિય રહે છે, રોડ સેફટીનું પાલન કરાવતા નથી। રોડ કોન્ટ્રાક્ટર જે ટોલ ઉઘરાવે છે તેઓ પણ સેફટી માટે કોઈ દરકાર કરતા નથી અને આ ટોલ અને રોડ ઉપર નજર રાખનાર હાઈવે ઓથોરિટી આવા ઠેકેદારોને ક્યારેય સજા કરતી નથી। બીજો મુદ્દો છે ઓવરલોડ વાહનો ચાલે છે, તે છે જિલ્લાની સંકલન સમિતિમાં ખુદ ધારાસભ્ય ઉઠાવી રહ્યા છે। આ પ્રશ્ન ત્યારે પણ અધિકારીઓ ઓવરલોડ અટકાવવા સક્રિય થતા નથી। આમ પ્રજાકીય પ્રતિનિધિની રજૂઆત બાદ પણ અધિકારીઓ દાદ ન આપે તો આવા અધિકારીઓના કોણ કાન પકડશે? અકસ્માત થાય, લોકોના જીવ જાય પછી આરટીઓ તંત્ર, પોલીસ વિભાગ હરકતમાં આવી કામગીરી કરશે, દંડ કરશે, પછી થોડા દિવસમાં જે તે સ્થિતિ સર્જાશે અને પછી નવો અકસ્માત થશે। આ ક્રમ ચાલ્યા કરશે અને નિર્દોષ લોકો જાન ગુમાવતા રહેશે। ઓવરલોડ ભરતા ટ્રક માલિકોનો હૃદય પણ દ્રવી ઉઠવું જોઈએ। લોકોના લોહીના ભાગે કમાણી કરવા માટે ઓવરલોડ ટ્રકો ન ભરે અને ડ્રાઈવરોને પૂરો રેસ્ટ આપે, ટ્રક માલિકોનું હૃદય પરિવર્તન થાય અને કોઈના મોતના ભોગે કમાવું નથી તેવું જનૂન આવે તો જ ઓવરલોડનું દૂષણ અટકી શકે। ભુજના જ્યેષ્ઠાનગરમાં રહેતા એક જ પરિવારના કુલ 11 જણ જાન ગુમાવે બાદથી જ હૃદય દ્રવી જાય છે તો કાનૂની રખેવાળા કરતા લોકોનું હૃદય કેમ દ્રવી જતું નથી? આજે જ્યારે 10 અર્થીઓ એકી સાથે નીકળી ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા। સૌ કોઈના આંખમાંથી આંસુ છલકાઈ ગયા હતા। વ્રજઘાત દુશ્મને પણ ન મળે તેવું લોકોના હૃદયમાંથી નીકળ્યું। આજે ભુજની હોસ્પિટલમાં સારવાર લેતી 15 વર્ષની કિશોરી નિકિતા રમેશભાઈ કોટિયાનું નિધન થયું છે। આમ આ અકસ્માતમાં મરણનો આંકડો 11નો થયો છે। ચિરઈ પાસે મીઠાની તથા સિમેન્ટના ટ્રેલર વચ્ચે ઇનોવા ચગદાઈ જતા ભોગ બનેલ લોકોને કાઢવા માટે કલાકો જહેમત ઉઠાવી પડી હતી અને 2 કલાકથી વધુ વાહન વ્યવહાર થંભી ગયો હતો। ગાંધીધામ બચાવની પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી, પણ ટોલ નાકાની એમ્બ્યુલન્સ મદદે આવી ન હતી। ચિરઈ ગામના રાજપૂત ક્ષત્રિય યુવાનો બચાવ કામગીરીમાં ખૂબ જ યોગદાન આપ્યું હતું અને મૃતકોને બચાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। બચાવ શહેર, ભુજ તથા સમગ્ર કચ્છ આ અકસ્માતથી સૌ કોઈ દુઃખી થયા હતા। આજે મૃતકોની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સામાજિક કાર્યકર ડાભી વિજય રાજપૂતે જણાવ્યું કે એનામાં અત્યારે તો કહેવા જેવું કાંઈ નથી। અત્યારે તમે જોઈ રહ્યા છો જેમ કે ભગવાનના દર્શન કરવા જતા હતા ને વળતી વખતે જે અમુકવાર બહુ મોટો અકસ્માત થયો છે। અમારા પરિવાર ઉપર નહીં, અમારા આખા સમાજ માટે બહુ મોટો આઘાત છે ને બધાએ દુઃખની લાગણી અતિશય છે, શબ્દો નથી અમારી પાસે વર્ણન કરવા માટે। આખો પરિવાર મોગલધામ દર્શન કરવા જઈ રહ્યો હતો, રિટર્નમાં ગાંધીધામ થઈને આવતા હતા, એટલે ગાંધીધામને બચાવ વચ્ચે અકસ્માત થયો છે। ગઈકાલે સાંજે જ્યેષ્ઠાનગરનો પરિવાર, એક જ પરિવારના સભ્યો અને એક એના મિત્ર હતા, એ 2 ભાઈઓ સગા, આ બધા દર્શન કરવા ગયા ને રિટર્નમાં એક્સિડન્ટ થયો। અકસ્માતમાં 10 જણ તો ઓન ધ સ્પોટ જ એક્સપાયર થઈ ગયા। 2 ટ્રેલર વચ્ચે ગાડી આખી ઇનોવા આવી। ખૂબ જ ગરીબ પરિવાર છે, ધોબીનું કામ કરે છે સામાન્ય માણસો અને ખૂબ સારી છાપ આ વિસ્તારમાં ધરાવે છે, એકદમ પ્રામાણિક અને લોકોના સાથે રહીને કામ કરતા હોય એવા। અમે કાલથી અહીંયા છીએ। એક દીકરી સિરિયસ છે અને બાકી એક બહેન અને એની એક દીકરી, એ 2 બચ્ચા છે। માધાપરના જે પરિવાર છે એમાં તો 2 દીકરાઓ, જુવાન દીકરાઓ બંને એક્સપાયર થઈ ગયા છે, એટલે ખૂબ જ કરુણ પ્રસંગ છે। અને જેમ એમના પરિવારમાં ભૂકંપ આવ્યો હોય અને એક જ પરિવારમાં 10 જણા એકસાથે ત્યારે સ્મશાન યાત્રા નીકળતી હોય, એનાથી વધારે કરુણ ઘટના જીવનની કોઈ હોઈ શકે નહીં। અને બધા કાલથી અહીંયા છીએ, એના પરિવાર
માટે બધાની ખૂબ સિમ્પથી છે અને પ્રભુ આ દિગંતના આત્માને શાંતિ આપે એ જ સૌ પ્રાર્થના કરીએ છીએ. તમને એક વાત કરું કે અમારા જ્યેષ્ઠાનગર માટે એક એવો પરિવારમાં ઘટના ઘટી છે જે દરેક ઘર સાથે સંકળાયેલો હતો. અને વાત કરીએ ભયાનક અને ગોઝારા ભૂકંપની, એમાં પણ અમારા જ્યેષ્ઠાનગરમાં માત્ર એક જ મરણ થયું હોય. અને જ્યારે આજે એક આવો એવો પરિવાર જેને કહેવાય ને કે જ્યેષ્ઠાનગરના દરેક ઘરમાં હૃદયમાં વસેલો અશોકભાઈ કોટિયાનો પરિવાર, એમનો તો સમગ્ર પરિવાર એ આ ભગવાને જે ઈચ્છ્યું હોય ત્યારે જે મામા ઉગલના દર્શને ગયા હોય અને આવતા આજે અકાળે અવસાન થયું છે. તે હકીકતમાં અમારું જ્યેષ્ઠાનગર આજે સમગ્ર એક દુઃખના વાતાવરણમાં છે અને આખા જ્યેષ્ઠાનગરના દરેક પરિવારના સભ્યો એમને લાગી રહ્યું છે કે પોતાના ઘરનું સભ્ય ગયું. કારણ કે 10 મોત એક સાથે જોવાની એ પણ એક ગમે તેવો જે સિંહના હૃદયનું માણસ હોય ને તો એનું પણ કાળજું કંપી ઉઠતું હોય. જ્યારે આજે આ પરિવાર ઉપર જે આપત્તિ આવી છે એને ભગવાન એવી શાંતિ આપે, આ દરેક 10-10ના જે પણ છે એમના જીવને શાંતિ આપે, પરમાત્મા એમને સારું સ્થાન આપે અને આ પરિવારની હિંમત કરવાની શક્તિ અમારા જ્યેષ્ઠાનગરના જે પણ ઘરના જેમના પણ એના સાથે જોડાયેલા છે દરેક અમે પહોંચ્યા છીએ. પરંતુ મારી કતરેથી એક નિવેદન પણ છે કે સરકારશ્રીને પણ આ પરિવાર વિશે કંઈક વિચારવું જોઈએ. અને અમારા માટે એક વસ્તુ સારી કહેવાય કે અમારા જે અગ્રણીઓ છે એ તમામ જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી અમારા જ્યેષ્ઠાનગરના તમામ અગ્રણીઓ, રાજુભાઈ હોય, MLA નીમાબેન હોય, બધા જોડાયેલા હતા. માધાપરથી વિજયભાઈ એમના ધોબી સમાજના હોય. તો આ બધા અગ્રણીનો પણ અમે જ્યેષ્ઠાનગર વતીથી એમનો ખાસ કહીએ છીએ કે આવા દુઃખના સમય અમારી સાથે રહ્યા છે અને આપ સર્વે જે દરેક વસ્તુ સાચી બતાડતા હો ત્યારે આ દુઃખ સહન કરવાની ભગવાન એમના પરિવારને શક્તિ આપે એવી જ પ્રાર્થના કરું છું અને દરેકને શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર બાબતે પશ્ચિમ કચ્છ RTO DH યાદવે જણાવ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે. આજે અકસ્માતમાં 10 માણસોનું અવસાન થયું છે. હવે અકસ્માત થવાનું મુખ્ય કારણ શોધી કાઢવા માટે અત્યારે મેં 3 અધિકારીની ટીમ મોકલી છે ભચાઉ ખાતે અને હાઈવે પરનો અભ્યાસ કરશે. રોડની કન્ડિશન કેવી છે, વાહનો કયા સંજોગોમાં અને કયા કારણસર અકસ્માત થયો છે એ તમામ વિગતો આવશે. એટલે ત્યારે પછી ટેકનિકલ રિપોર્ટ તૈયાર થશે કે આ બનાવ આ ટાઈપનો ફરી ન બને એ માટેના કારણો અને એના સૂચનો બી રજૂ કરીશું. અત્યારે જે પ્રાથમિક તપાસમાં એવું દેખાય છે કે ટેરર જતું હતું ગાંધીધામ તરફથી અને ઇનોવા પણ એ જ દિશામાં જતી હતી અને ઓવરટેક કરવા જતાં અકસ્માત થયો છે. હવે અને સામેની સાઈડમાં રોંગ સાઈડ જે ગાંધીધામથી ભચાઉ તરફ આવતા રોડ ઉપર ત્યાંથી બી એક ટેલર આવતું હતું. એટલે ટેલરની વચ્ચે આવી ગયું, બંને ટેલરની વચ્ચે ઇનોવા, એટલે આટલી મોટી જાનહાનિ થઈ છે. આવો અકસ્માત બહુ ઓછા જોયો છે અમે કે આ ટાઈપનો અકસ્માત થાય કે આખી પલટી મારીને સામેની સાઈડમાં જતી રહે. એટલે જે ટક્કર લાગી હશે બહુ થોડીક વધુ ગંભીર હશે એકદમ અને આ કારણસર આટલું 10 જણનું મૃત્યુ થયું છે. ઓવરલોડ માટે સતત ઝુંબેશ ચાલતી રહી છે અને ઓવરલોડ માટે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ પણ છે કે વાહન માલિક, પછી માલ જે ભરાવનાર હોય એ અને માલ લેનાર હોય એ ત્રણેયને સરખા ગુનેગાર ગણવામાં આવે છે અને સામે એન્ફોર્સમેન્ટ જે ટીમ છે, ડિપાર્ટમેન્ટ જે છે એમની પણ જવાબદારી ફિક્સ થાય છે. તો આના માટે સતત ઝુંબેશ ચાલતી રહે છે અને કચ્છમાં કંડલા અને મુન્દ્રા પોર્ટમાં સતત પરિવહન રહેતું હોય છે અને એ પ્રકારનો માલ આવતો હોય છે અને ઓવરલોડ માટે ટીમ પણ અમારી સતત કાર્યરત હોય છે. પણ મારા આટલા વર્ષના અનુભવ પછી હું કહું છું કે ઓવરલોડ વાહન રોડ પર જતું હોય તો એની સ્પીડ બહુ ઓછી હોય છે. એટલે મુખ્ય કારણ ઓવરલોડને કારણે અકસ્માત થાય છે એવું નહીં કહી શકાય. એના ઘણા કારણો હોય છે. ડ્રાઇવિંગની સ્થિતિ કેવી, ડ્રાઈવરની માનસિક સ્થિતિ કેવી, કારણ કે ડ્રાઈવર ઘણી વખત કંટાળેલો હોય, એને પૂરતી ઊંઘ ન મળી હોય, એને ડ્યુટી અનિયમિત હોય છે. એ બધા ઘણા કારણો હોય છે અકસ્માત થવાના. ના, ચોક્કસ અમે આ દિશામાં અમે આજે જ નિર્ણય લીધો છે કે સતત એ જે અકસ્માતો થાય છે કચ્છમાં એ જગ્યા ઉપર ચેકિંગ કરાવશું અને ત્યાં અમે RNB અને RTOના અધિકારી, પોલીસ અધિકારીઓ એ સ્પોટ સર્વે કરીશું કે અકસ્માત જ્યાં વારંવાર થાય છે એનું કારણ શું, તેવા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને એનું નિરાકરણ કરવા માટે અમે ગુજરાત સરકારમાં લખીશું અને અહીંના લેવલે જે થશે એ બી અહીંના લેવલે કરીશું. એ રીતે ચિરાઈ નજીક થયેલ અકસ્માતને કારણે એક પરિવારના અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. આ અકસ્માત માટે રોડ ઓથોરિટી, ટ્રક માલિકો, ડ્રાઈવરો સામે સખત કાનૂની કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે. આ અકસ્માતમાં મૃતકોના નામ અશોકભાઈ ગિરધારીલાલ કોટિયા, પૂનમબેન રમેશભાઈ કોટિયા,
નિર્મલાબેન રમેશભાઈ કોટિયા, નિકિતાબેન રમેશભાઈ કોટિયા, નંદિનીબેન અશોકભાઈ કોટિયા, તૃપ્તિબેન દિનેશભાઈ કોટિયા, મોહિતભાઈ રમેશભાઈ કોટિયા, ભવ્ય અશોકભાઈ કોટિયા, હિતેશભાઈ સુનિલભાઈ, સર્જન સુનિલભાઈ કોટિયાનો સમાવેશ થાય છે. અહેવાલ ભચાઉથી વિનોદ સાધુ, અંજારથી નિર્મલસિંહ જાડેજા, ભૂતથી કિરણ ગોરી.